સ્વાગત છે આપ સૌનું। દોસ્તો આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 2 ની ચર્ચા કરીએ છીએ અને ગયા લેક્ચરોમાં આપણે પરાગનયનના પ્રકારો અને પરાગવાહકોની વાત કરી। થોડુંક પાછળનું રિવિઝન છે એને જોઈ લઈએ। પરાગનયનના આપણે 3 પ્રકારો ભણ્યા। સ્વફલન એટલે ઓટોગેમી એટલે કે એક જ પુષ્પની પરાગરજ એક પુષ્પમાં ફલન કરે। પછી ગેટેનોગેમી એટલે કે પરફલન એટલે કે એક છોડની પરાગરજ એ જ છોડના અન્ય કોઈ પુષ્પમાં પરાગનયન કરે। અને ઝેનોગેમી એટલે પરવશ એટલે કે એક છોડની પરાગરજ અન્ય કોઈ છોડના પુષ્પમાં પરાગનયન કરે। તો આમ પરાગનયનના આપણે 3 પ્રકારો ભણી ગયા। ઓટોગેમી એટલે સ્વફલન, ગેટેનોગેમી એટલે પરફલન અને ઝેનોગેમી એટલે પરવશ। એના પછી આપણે પરાગવાહકોની વાત કરી ગયા કે સપુષ્પ વનસ્પતિમાં મુખ્ય 4 પરાગવાહકો છે: પવન, પાણી, કીટકો અને પક્ષીઓ। એ પૈકીના પવન અને પાણી છે એ અજૈવિક વાહકો છે અને ઓછી વનસ્પતિઓમાં પરાગનયન કરે છે। કીટકો કે પક્ષીઓ કે અન્ય પ્રાણીઓ છે એ જૈવિક પરાગવાહકો છે અને વધારે જાતિઓમાં જૈવિક પરાગવાહકો જ પરાગનયન કરી આપે છે। અને દરેક પરાગવાહક અનુસાર આપણે વનસ્પતિના લક્ષણોની પણ ચર્ચા કરી ગયા। તો હવે આગળ જોઈએ। આજનો મુદ્દો છે મિત્રો પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો। હવે આમ તો પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો એટલે શું? તો કે પરાગાસન પર પરાગરજના સ્થાપનથી લઈ અને તો પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો એટલે દોસ્તો પરાગાસન પર પરાગરજના સ્થાપનથી લઈ અને પરાગનલિકાના અંડકમાં પ્રવેશ થવા સુધીની ઘટનાઓનો જે ક્રમ છે એને જ આપણે કહીશું પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો। અને એમાં પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેના આંતર સંબંધો છે એ આ ઘટનાઓમાં મુખ્ય ભાગ ભજવે છે। સરળ ભાષામાં કહીએ તો પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેના આંતર સંબંધો જો યોગ્ય હશે તો જ પરાગરજમાંથી પરાગનલિકા નીકળશે અને અંડકમાં પ્રવેશશે। જો પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેના આંતર સંબંધો યોગ્ય નહીં હોય તો પરાગરજનું અંકુરણ થઈ અને એમાંથી પરાગનલિકા ઉત્પન્ન થશે નહીં। તો આમ આ જે ઘટનાઓ છે પરાગાસન પર પરાગરજના સ્થાપનથી લઈ અને પરાગનલિકાના અંડકમાં પ્રવેશ થવા સુધીની ઘટનાઓ એને આપણે કહીશું પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો। થોડોક વર્ણનાત્મક અને લાંબો મુદ્દો છે તો એક સૂચન છે કે તમારી ટેક્સ્ટબુક છે તમારી સાથે રાખજો અને સાથે સાથે એમાં જોતા રહેજો। પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધોમાં સૌથી પહેલા આપણે જોઈએ સંગત અને અસંગત પરાગરજ। તો જો દોસ્તો સંગત પરાગરજ કોને કહીશું? તો કે સંગત પરાગરજ એટલે એવી પરાગરજ કે જે એ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપન થાય અને પછી આગળ એનું અંકુરણ થઈ અને એમાંથી પરાગનલિકા નીકળે। એ પરાગનલિકા છે એ અંડકની અંદર પ્રવેશે અને આગળ જતા ફલન થાય તો એને સંગત પરાગરજ કહેવાય। ઘણી પરાગરજ છે અસંગત હોય। અસંગત એટલા માટે કે પરાગાસન ઉપર સ્થાપિત તો થશે પણ એવી પરાગરજનું અંકુરણ થઈ પરાગનલિકા નહીં નીકળે અને આગળ ફલન કે કોઈ પણ ઘટના થશે નહીં। તો જો પરાગાસન ઉપર સ્થાપિત થયા પછી પરાગરજનો આગળનો વિકાસ થાય અને ફલન થાય તો એને આપણે સંગત પરાગરજ કહીશું। પણ પરાગાસન પર પરાગરજનો કોઈ આગળ વિકાસ જ ન થાય એટલે કે સ્ત્રીકેસર એ પરાગરજના વિકાસને થવા જ ન દે તો એવી પરાગરજને આપણે શું કહીશું? અસંગત પરાગરજ। હવે પરાગરજ સંગત કે અસંગત કેમ હોઈ શકે? તો કે
પહેલું જ વાક્ય વાંચો મુદ્દાનું. પરાગનયન હંમેશા પરાગનયન દરમિયાન હંમેશા એવી ખાતરી ન હોય કે યોગ્ય પરાગરજનું જ વહન થશે. સરળ રીતે જુઓ તો આ એક પરાગાસન છે. તો પરાગરજનું વહન કોઈના પણ દ્વારા થાય, પવન, પાણી, કીટકો કે પક્ષીઓ. ઉદાહરણ તરીકે આ જાતિ A નું પરાગાસન છે. તો એ પરાગાસન ઉપર કીટકો કે પવન, પાણી દ્વારા જાતિ A ની પરાગરજ તો વહન પામશે જ, પણ ઘણીવાર અન્ય કોઈ જાતિની પરાગરજ છે એ પણ વહન પામશે. કારણ કે કુદરતમાં પવન, પાણી, કીટકો કે પક્ષીઓ કોઈને દ્વારા પરાગનયન થાય તો એ નિશ્ચિત ન હોય કે જાતિ A ના પરાગાસન પર જાતિ A ની જ પરાગરજ પડે, બીજા કોઈની પરાગરજ ન પડે. કીટકો કે પવન દ્વારા તો કોઈ પણની પરાગરજ કોઈ પણના પરાગાસન ઉપર પડશે. દાખલા તરીકે ધતુરાનું પરાગરજ હોય તો એની ઉપર ધતુરાની પરાગરજ તો પડશે જ, સાથે સાથે આજુબાજુમાં જાસૂદ કે ગુલાબના છોડ હોય તો એની પરાગરજ પણ ધતુરાના પરાગાસન ઉપર પડશે. તો આમ પરાગનયન છે હંમેશા યોગ્ય પરાગરજનું વહન થાય એની ખાતરી આપતું નથી. એટલે કે એમાં યોગ્ય પરાગરજ જ વહન પામશે એવું નહીં થાય. ક્યારેક અયોગ્ય એટલે કે અન્ય કોઈ છોડની પરાગરજ પણ અહીંયા આવી જશે. તો એવે વખતે જાતિ A ની પરાગરજ છે એનું અંકુરણ થઈ અને એમાંથી પરાગનલિકાનો વિકાસ થશે. એ પરાગનલિકા છે અંડકની અંદર પહોંચશે. તો હવે આવી પરાગરજને આપણે કહીશું સંગત પરાગરજ. પણ આ જાતિ B ની પરાગરજ છે તો એ A ના પરાગાસન ઉપર આગળ કોઈ વિકાસ નહીં સાધી શકે. માટે આ પરાગરજ અહીંયા કેવી થઈ? અસંગત પરાગરજ. ઓકે મિત્રો, તો હવે ખ્યાલ આવ્યો દોસ્તો સંગત પરાગરજ કોને કહેવાય અને અસંગત પરાગરજ કોને કહેવાય. જે પરાગરજ પરાગાસન ઉપર વિકાસ કરે એ સંગત પરાગરજ અને જેનો વિકાસ ન થાય એને અસંગત પરાગરજ કહેવાય. સામાન્યતઃ એક જ જાતિમાં પરાગાસન ઉપર પરાગરજનું સ્થળાંતરણ થાય તો એ પરાગરજ સંગત ગણાય. પણ અન્ય કોઈ જાતિની પરાગરજ છે એ આ પરાગાસન માટે અસંગત પરાગરજ ગણાય. હા, ઘણી વખત આપણે એક શબ્દ ભણી ગયા સ્વ અસંગતતા. તો સ્વ અસંગતતામાં એ જ છોડની પરાગરજ એ જ છોડના સ્ત્રીકેસર ઉપર આગળ કોઈ વિકાસ નહીં કરી શકે. તો એવી વખતે પોતાની પરાગરજ છે એ પણ અસંગત હશે. બાકી સામાન્યતઃ સ્વ અસંગતતા ના હોય તો એક જ જાતિની પરાગરજ છે એ સંગત ગણાય, અન્ય કોઈ જાતિની પરાગરજ એ છોડ માટે અસંગત ગણાય. સરળ ભાષામાં કહીએ તો આપણે ચાવીને તાળામાં નાખીએ, જો ચાવી છે એ જ તાળાની હોય તો ચાવી કેવી થઈ? સંગત ચાવી થશે અને એવી ચાવીથી આગળની પ્રક્રિયા થઈને તાળું ખુલશે. પણ એક તાળામાં બીજી કોઈ ચાવી નાખીએ તો એ ચાવી કેવી થશે? અસંગત ચાવી થશે અને એનાથી પ્રક્રિયા થઈને તાળું ખુલશે નહીં. તો એમ અહીંયા જો પરાગરજ સંગત હશે તો એનો આગળ વિકાસ થશે, અસંગત પરાગરજનો આગળ કોઈ વિકાસ થશે નહીં. હવે એક મહત્વનો પ્રશ્ન,
કે પરાગાસનને કેમ ખબર પડે કે કઈ પરાગરજ સંગત છે અને કઈ પરાગરજ અસંગત છે? એ પરાગાસન કેવી રીતે જાણી શકે અને પછી આગળ વિકાસ કોનો થશે અને કોનો નહીં થાય એ કેમ ખબર પડે? તો કે પરાગાસન પાસે પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય અને એ પરાગાસન છે એ સંગત એટલે સાચી પરાગરજ અને અસંગત એટલે ખોટી અન્ય કોઈ વનસ્પતિની પરાગરજને ઓળખી શકે. આધુનિક સંશોધનોમાં વનસ્પતિ શાસ્ત્રીઓએ જે પ્રાથમિક સંશોધનો કર્યા છે એના આધારે વનસ્પતિ શાસ્ત્રીઓને એવું જાણવા મળ્યું કે પરાગરજમાંથી ચોક્કસ પ્રકારના રસાયણો મુક્ત થાય જ્યારે પરાગાસનમાં અમુક પ્રકારના ઉત્સેચકો હોય. જો પરાગરજના રસાયણો અને પરાગાસનના ઉત્સેચકો બંને એકબીજા સાથે મેચ થાય અને આગળ આ રસાયણોનું ઉત્સેચકો દ્વારા વિઘટન થઈને પ્રક્રિયા થાય તો પરાગરજનું અંકુરણ થાય. પણ જો અસંગત પરાગરજ હોય તો એ પરાગરજમાંથી મુક્ત થતા રસાયણો છે એ આ ઉત્સેચકો સાથે મેચ ન થાય એટલે આ રસાયણોની આગળની પ્રક્રિયા ન થાય અને પ્રક્રિયા ન થાય તો પરાગરજનું અંકુરણ પણ નહીં થાય. તો આમ પરાગાસનની જે પરાગરજને ઓળખવાની ક્ષમતા છે સંગત કે અસંગત પરાગરજને ઓળખવાની ક્ષમતા એ આ બે બાબતો ઉપર આધારિત છે. પરાગરજમાંથી મુક્ત થતા રસાયણો અને પરાગાસનના ઉત્સેચકો એવું વનસ્પતિ શાસ્ત્રીઓને આધુનિક સંશોધનોમાં જાણવા મળ્યું છે. હવે જો પરાગાસન પરની પરાગરજ સંગત હોય તો પછી પરાગાસન એવી પરાગરજનું અંકુરણ થવા દેશે અને પરાગરજના અંકુરણના પરિણામે એમાંથી પરાગનલિકા ઉત્પન્ન થશે. પરાગનલિકા કેવી રીતે ઉત્પન્ન થાય? તો દોસ્તો આપણે પરાગરજની રચના ભણી ગયા કે પરાગરજમાં એક બાહ્ય આવરણ હોય જે સ્પોરોપોલિનિન નામના દ્રવ્યનું બનેલું હોય. અને આ સ્પોરોપોલિનિનના આવરણમાં અમુક છિદ્રો હોય જેને આપણે કહેતા હતા જનન છિદ્રો. અને પરાગરજનું અંત આવરણ જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય એ પાતળું અને નરમ હોય. સાથે સાથે પરાગરજની અંદર બે નરજન્યુઓ હોય સામાન્ય રીતે અને એક વાનસ્પતિક કોષ હોય. આ મોટો છે એ વાનસ્પતિક કોષ અને એની અંદર બે નરજન્યુઓ તરતા હોય. તો આ પરાગરજની રચના છે. હવે જો સંગત પરાગરજ હોય તો પરાગાસન પર પરાગરજનું અંકુરણ થાય એટલે કે આ પરાગરજના જનન છિદ્રમાંથી આવી એક લાંબી પરાગનલિકા ઉત્પન્ન થાય. અને પરાગરજમાંથી પરાગનલિકા ઉત્પન્ન થવાની ઘટનાને જ કહેવાય પરાગરજનું અંકુરણ. આમ પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ થાય એને કહીશું પરાગરજનું અંકુરણ. અને પરાગનલિકા છે એ જનન છિદ્ર દ્વારા આમ બહાર આવશે અને આ બહાર આવેલી પરાગનલિકા છે એ સ્ત્રીકેસરના પરાગાસનની અંદર થઈ અને પરાગવાહિનીમાંથી વિકાસ પામશે.
પણ ફરી એકવાર યાદ કરી લઈએ, પરાગરજ્જુનું અંકુરણ અને આગળનો વિકાસ ક્યારે થશે? ફક્ત ને ફક્ત જો પરાગરજ સંગત હોય તો જ. અસંગત પરાગરજ્જુનું આમ અંકુરણ થઈ શકશે નહીં. ઓકે દોસ્તો, હવે આકૃતિઓ જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંગત પરાગરજ હોય તો એ જનન છિદ્રના માર્ગે પરાગનલિકાનું સર્જન કરે અને પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો છે એ પરાગનલિકા દ્વારા વહન પામી અને પરાગનલિકા મારફતે બીજાશય સુધી પહોંચે. તો અહીંયા શબ્દ જો પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો. તો પરાગરજમાં કયા ઘટકો સમાવિષ્ટ છે? આપણે જાણીએ છીએ પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો એટલે નરજન્યુઓ અને વાનસ્પતિક કોષ. તો આમ પરાગનલિકાની અંદર આ નરજન્યુઓ અને વાનસ્પતિક કોષ છે એ પ્રવેશીને આગળ વધશે. પરાગનલિકા પણ આગળ છેક બીજાશય સુધી જશે અને એના દ્વારા વાનસ્પતિક કોષ અને નરજન્યુઓ પણ આગળ જશે. તો આમ પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો એટલે નરજન્યુ અને વાનસ્પતિક કોષ. આ પણ અહીંયા એક સ્પષ્ટતા સમજી લઈએ. જુઓ, આગળના મુદ્દામાં આપણે એવું ભણ્યા કે 60% જેટલી સપુષ્પ વનસ્પતિઓમાં પરાગરજ છે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. દ્વિકોષીય અવસ્થા એટલે તો કે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ ધરાવતી પરાગરજને શું કહેવાય? અહીંયા બે કોષો છે, એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. તો આવી પરાગરજને આપણે કહીશું દ્વિકોષીય પરાગરજ. અને 60% વનસ્પતિઓમાં આવી દ્વિકોષીય અવસ્થાએ જ પરાગરજ છે એ બહાર આવી જાય. જ્યારે ઘણી બધી વનસ્પતિઓમાં ત્રિકોષીય અવસ્થાએ પરાગરજ છે એ મુક્ત થાય. તો પરાગરજની ત્રિકોષીય અવસ્થા એટલે તો કે એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ. તો એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ, એમ ટોટલ 3 કોષો ધરાવતી પરાગરજ હોય તો એને આપણે ત્રિકોષીય કહીએ. પણ ઘણી વનસ્પતિઓમાં દ્વિકોષીય અવસ્થાએ જ પરાગરજ મુક્ત થઈ જાય. તો આપણે જાણીએ છીએ કે 60% વનસ્પતિઓમાં દ્વિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય, જ્યારે 40% વનસ્પતિઓમાં ત્રિકોષીય અવસ્થા આવ્યા પછી મુક્ત થશે. ઓકે, નો પ્રોબ્લેમ. દ્વિકોષીય હોય કે ત્રિકોષીય, પરાગરજનું સ્થાપન થાય એટલે એમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થાય અને બે કોષો હોય તો એ બંને કોષો અને 3 કોષો હોય તો 3 કોષો પરાગનલિકામાં આગળ વહન પામશે. હા, દ્વિકોષીય પરાગરજ હોય તો અહીંયા નરજન્યુ નહીં હોય પણ શું હશે? જનન કોષ. તો આ વાનસ્પતિક કોષ અને જનન કોષ બંને, આ વાનસ્પતિક કોષ છે અને આ જનન કોષ, એ બંને પરાગનલિકામાં દાખલ થશે અને પછી પરાગનલિકામાં આગળ વધતા જનન કોષનું વિભાજન થઈ અને બે નરજન્યુઓ બની જશે. એટલે સરવાળે તો 3 કોષો બની જ જશે, એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ. ઘણીવાર એક બનેલા હોય, ઘણીવાર પરાગનયન થયા પછી 3 કોષો બનશે. તો આમ પરાગરજમાં સમાવિષ્ટ કોષો છે એ હવે પરાગનલિકામાં વહન પામશે. તો આને આપણે કહીશું પરાગરજનું અંકુરણ. એટલે જો ફરીવાર આકૃતિ જોઈએ, હવે આ પરાગનલિકા છે એ આગળ વધતા બીજાશયમાં પ્રવેશે. બીજાશયમાંથી એ અંડકમાં અંડછિદ્ર દ્વારા પ્રવેશે. અને આપણે ભણી ગયા કે અંડકની અંદર ભ્રૂણપુટ્ટની બાજુમાં તંતુમય ઘટકો હોય તો એ તંતુમય ઘટકોની મદદથી પરાગનલિકા છે ભ્રૂણપુટ્ટના સહાયક કોષમાં પ્રવેશશે. એટલે પરાગનલિકા છે પરાગાસન પરાગવાહિનીમાં થઈ બીજાશયમાં જશે. બીજાશયમાં અંડક છિદ્ર દ્વારા અંડકની અંદર પ્રવેશશે અને અંડકમાં પણ ભ્રૂણપુટ્ટના સહાયક કોષમાં
પરાગનલિકા પ્રવેશે અને પરાગનલિકાને સહાયક કોષો સુધી પહોંચાડવામાં ભ્રૂણપુટમાં રહેલા તંતુમય ઘટકો છે એ માર્ગદર્શન આપે. તો ભ્રૂણપુટમાં આપણે ઉપરના ભાગે એક તંતુમય ઘટકો નામની રચના જોઈ ગયા હતા. એ રચના છે એ પરાગનલિકાને સહાયક કોષ સુધી પહોંચવામાં મદદરૂપ થાય. તો આમ સરવાળે આપણી પરાગરજ છે એનું અંકુરણ થઈ એની પરાગનલિકા છે એ ક્યાં પહોંચી ગઈ? અંડકમાં આવેલા ભ્રૂણપુટના સહાયક કોષ સુધી પહોંચી ગઈ અને પરાગરજના પરાગાસન ઉપરના સ્થાપનથી લઈ અને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ થયો એ બધી ક્રિયાઓને આપણે શું કહી ગયા? પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહી ગયા. ઓકે દોસ્તો, હવે આ પરાગનલિકાને આપણે જોવી હોય તો કેમ જોઈ શકીએ? તો કે લેબોરેટરીમાં પ્રાયોગિક રીતે આપણે પરાગરજનું અંકુરણ પ્રેરવું હોય તો લગભગ 10% શર્કરાનું દ્રાવણ લઈ એટલે કે 100 ml પાણીમાં 10 ગ્રામ જેટલી ખાંડ ઓગાળી અને એનો એક ટીપું સ્લાઇડ પર મૂકો અને આ સ્લાઇડ ઉપર તમે આજુબાજુની કોઈ વનસ્પતિની પરાગરજ મૂકો. દાખલા તરીકે વટાણાની પરાગરજ લ્યો, ચણાની લ્યો, ક્રોટોલારિયાની પરાગરજ લ્યો, ગુલમેંદી એટલે કે બાલસમ જેવા છોડની પરાગરજ લ્યો કે બારમાસીની પરાગરજ લ્યો, ઇવન ધતુરા કે જાસૂદની પરાગરજ લ્યો. તો 10% શર્કરાના દ્રાવણનું ટીપું સ્લાઇડ ઉપર મૂકી અને એ ટીપામાં પરાગરજને મૂકો અને લગભગ 15 મિનિટથી લઈ અને 30 મિનિટ જેટલો સમય આ સ્લાઇડને એમનેમ રહેવા દો અને પછી એ સ્લાઇડને માઇક્રોસ્કોપમાં જુઓ તો એમાંથી પણ આવી લંબાયેલી પરાગરજ છે આપણને જોવા મળશે. તો આમ શર્કરાના દ્રાવણની મદદથી આપણે માઇક્રોસ્કોપમાં પરાગરજના અંકુરણને જોઈ શકીએ. ઓકે દોસ્તો, તો હવે જોઈએ કે આ પરાગ સ્ત્રીકેસર આંતરસંબંધોનું મહત્વ શું છે? તો કે પરાગ સ્ત્રીકેસર આંતરસંબંધોનું કૃત્રિમ સંવર્ધનમાં વિશેષ મહત્વ છે. કૃત્રિમ સંવર્ધન કે કૃત્રિમ સંકરણ એટલે કૃત્રિમ રીતે બે છોડ વચ્ચે કરાવાતું પ્રજનન એવું આપણે સરળતાથી કહી શકીએ અને એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 9 માં આગળ કરશું. પણ અહીંયા ઉદાહરણ તરીકે જુઓ, દાખલા તરીકે આપણે ચોખાની એક જાતિ છે એ અને ચોખાની બીજી જાતિ છે બી. આ બંને જાત વચ્ચે આપણે કૃત્રિમ રીતે સંકરણ કરી અને એક નવી જાતિ સી વિકસાવવી છે. અને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિકો આવું સંકરણ કરી અને નવી નવી જાતો વિકસાવતા જ હોય છે. પણ આ સંકરણમાં ઘણી વખત એક મુશ્કેલી આવતી હોય કે જાતિ એ ની પરાગરજ છે જાતિ બી ના પરાગાસન ઉપર અંકુરિત જ નથી થતી. કારણ કે બે જાતો જુદી જુદી છે તો પછી આ પરાગરજ છે એ જાતિ બી માટે અસંગત પણ હોઈ શકે અને જો જાતિ બી માટે એ ની પરાગરજ અસંગત હોય તો પછી જાતિ બી ના પરાગાસન ઉપર જાતિ એ ની પરાગરજનું અંકુરણ જ નહીં થાય. અંકુરણ નહીં થાય તો ફલન નહીં થાય અને ફલન નહીં થાય તો આપણી નવી જાત છે શક્ય નહીં બને દોસ્તો. તો એવે વખતે આ બે વચ્ચેના પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો આપણે જાણતા હોઈએ અને એ જાણતા હોઈએ કે બી ના પરાગાસન ઉપર એ ની પરાગરજ કયા રસાયણોની હાજરીમાં અંકુરિત થાય છે. તો એવી વખતે આપણે અહીંયા પરાગરજનું અંકુરણ પ્રેરી ફલન કરાવી અને નવી જાત છે એ મેળવી શકીએ. તો આમ પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો છે એ કૃત્રિમ સંવર્ધન કે કૃત્રિમ સંકરણમાં મહત્વના સાબિત થાય છે અને એટલે જ વૈજ્ઞાનિકો છે એ પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધો ઉપર ઘણું બધું સંશોધન કરતા હોય જેથી કરીને નવી નવી જાતો વિકસાવવામાં સરળતા રહે અને પરાગરજની અસંગતતાનો પ્રશ્ન છે એ નિવારી શકાય. ઓકે મિત્રો, હવે એક નવો ટોપિક જોઈએ, કૃત્રિમ સંવર્ધન અથવા તો કૃત્રિમ સંકરણ. ખેતીવાડી ક્ષેત્રે પાક સુધારણા
અને પાકોની નવી નવી સુધારેલી જાતો વિકસાવવા માટે કૃત્રિમ સંવર્ધન છે એ ખાસું ઉપયોગી છે. એનો સવિસ્તાર અભ્યાસ આપણે 9મા ચેપ્ટરમાં કરશું. પણ અહીંયા આપણને કૃત્રિમ સંવર્ધનની સામાન્ય પદ્ધતિ આપેલી છે કે બે છોડ વચ્ચે આપણે કૃત્રિમ સંવર્ધન કરી અને કોઈ નવી જાત વિકસાવવી હોય તો એની પાયાની પદ્ધતિ શું છે અને એના તબક્કાઓ શું છે. તો કૃત્રિમ સંવર્ધનની પદ્ધતિ એકદમ સહેલી છે. પહેલા તો પહેલો તબક્કો આવશે ઇમેસ્ક્યુલેશન એટલે બંધીકરણ. અને બીજો તબક્કો આવશે એમાં બેગિંગ. તો કૃત્રિમ સંવર્ધનની પદ્ધતિમાં આ મુખ્ય બે તબક્કાઓ છે, ઇમેસ્ક્યુલેશન એટલે બંધીકરણ અને બીજો તબક્કો છે બેગિંગ. જો સૌથી પહેલા શું કરવામાં આવે તો કે પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય જ્યારે એના પરાગાશયો છે એ પરિપક્વ ન થયા હોય અને પરાગરજ મુક્ત ન થઈ હોય ત્યારે જ આવા પુષ્પને ખોલી અને એમાંથી પુકેસરોને દૂર કરી દેવામાં આવે. બે ફોર્સેપ એટલે ચીપિયાઓની મદદથી પુષ્પને કલિકા અવસ્થામાં જ ખોલી અને એમાંથી પુકેસરો દૂર કરી દેવામાં આવે. તો આ પુકેસરો દૂર કરવાની ઘટનાને જ કહેવાય ઇમેસ્ક્યુલેશન. હવે પુષ્પોમાં ફક્ત શું બચ્યું? સ્ત્રીકેસર. પુકેસરો બધા દૂર કરી દીધા આપણે. ઓકે, હવે બીજો તબક્કો આવે બેગિંગ એટલે કે આ ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પો ઉપર એક મીણિયા કાગળની નાની એવી કોથળી ચડાવી દેવામાં આવે. કોથળી ચડાવવાની ઘટનાને જ કહેવાય બેગિંગ. બેગ એટલે જ કોથળી. તો આવી કોથળી ચડાવીએ એને કહેશું બેગિંગ. બેગિંગ કરવાનો હેતુ એ છે કે હવે અહીંયા કોઈ પરાગરજ છે એ પડશે નહીં અને આ પુષ્પમાં હવે પરાગનયન થઈ શકશે નહીં. પરાગનયન એટલા માટે નહીં કે પુષ્પના પોતાના જે પુકેસરો હતા એ આપણે ઇમેસ્ક્યુલેશન થી કાઢી નાખ્યા અને ઉપર બેગ ચડાવી દીધી એટલે હવે બીજા કોઈ પુષ્પની પરાગરજ પણ અહીંયા આવવાની શક્યતા રહેશે નહીં. જ્યારે પુષ્પનું સ્ત્રીકેસર પરિપક્વ થાય ત્યારે આ બેગ હટાવી અને આપણે જેની સાથે સંકરણ કરવા ઈચ્છતા હોઈએ એના પુકેસરો લઈ અને પરાગરજને આ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત કરી દેવામાં આવે અને ફરીવાર બેગ ચડાવી દેવામાં આવે. તો જો ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ થી આપણે પરાગનયનને સુનિશ્ચિત કરી શક્યા કે જાતિ A નું જાતિ A ના પરાગાસન ઉપર જાતિ B ની જ પરાગરજ પડે એવું આપણે સુનિશ્ચિત કરી શક્યા. શા માટે? તો કે પહેલા તો આ જાતિ B ના પુષ્પોમાંથી આપણે પુકેસરોને દૂર કરી નાખ્યા ઇમેસ્ક્યુલેશન દ્વારા. એટલે સ્વફલન થવાની કોઈ શક્યતા રહી નહીં, પુકેસરો જ નીકળી ગયા છે. પછી એની ઉપર આપણે એક મીણિયા કાગળની કોથળી ચડાવી દીધી બેગિંગ દ્વારા. તો પછી હવે ગેટેનોગેમી કે ઝેનોગેમીની પણ શક્યતા ન રહી. જાતિ B ના પુષ્પો ઉપર હવે કોઈ પણ પ્રકારની પરાગરજ પડશે નહીં. જ્યારે પરાગાસન પરિપક્વ થયું ત્યારે આપણે કોથળી હટાવી અને જાતિ A ની પરાગરજને અહીંયા પરાગાસન ઉપર સ્થળાંતરિત કરી દીધી અને પાછી કોથળી પહેરાવી દીધી. તો પછી આપણે ઈચ્છતા હતા એ પ્રમાણે જ અહીંયા પરાગનયન થયું. તો કૃત્રિમ સંવર્ધન માટે આ પદ્ધતિ છે એ ઘણી જ ઉપયોગી છે અને એમાં સરળ બે તબક્કાઓ છે. ઇમેસ્ક્યુલેશન એટલે પુષ્પના પુકેસરો દૂર કરવા અને બેગિંગ એટલે આવી મીણિયા કાગળની કોથળી ચડાવવી. આ બે તબક્કાઓથી આપણે
અશુદ્ધ કે અસંગત કે અનિચ્છિત પરાગરજ દ્વારા પરાગનયનને અટકાવી શકીએ. પણ એક મુદ્દાનો અહીંયા ખાસ ધ્યાન રાખજો દોસ્તો, જો એકલિંગી પુષ્પ હોય તો કૃત્રિમ સંવર્ધનમાં આ આખી પ્રક્રિયાને અનુસરવું પડે ખરું? શું લાગે છે? વિચારો જોઈએ કે કોઈ વનસ્પતિમાં એકલિંગી પુષ્પ હોય એમાં આપણે કૃત્રિમ સંવર્ધન કરવા માંગતા હોઈએ તો કૃત્રિમ સંવર્ધનના આ બંને તબક્કાઓ અનુસરવા જરૂરી છે કે નહીં? ના. એકલિંગી પુષ્પ હોય તો એમાં ઇમેસ્ક્યુલેશન કરવું પડતું નથી, કારણ કે પુષ્પ એકલિંગી જ છે, એમાં સ્ત્રી કેસર જ છે, પુકેસર તો બીજા કોઈ પુષ્પમાં છે. તો પુકેસરો આ પુષ્પમાં છે જ નહીં, તો પછી ઇમેસ્ક્યુલેશનની કોઈ આવશ્યકતા નથી, સીધું જ તમે બેગિંગ કરી શકો. તો દોસ્તો આજે આપણે પરાગ સ્ત્રી કેસર આંતર સંબંધો સમજ્યા. થોડોક પુસ્તકમાં તમને સળંગ અને લાંબો મુદ્દો આપ્યો છે, પણ એના આપણે 3 ભાગો પાડી શકીએ. શરૂઆતમાં આપણે સંગત અને અસંગત પરાગરજની વાત કરી ગયા કે સંગત પરાગરજ કોને કહેવાય, અસંગત પરાગરજ કોને કહેવાય, પરાગાસન છે કેવી રીતે પરાગરજના રસાયણો અને પરાગાસનના ઉત્સેચકોના આધારે સંગત કે અસંગત પરાગરજને ઓળખે. તો પહેલા પેટા મુદ્દામાં આપણે સંગત અને અસંગત પરાગરજની ચર્ચા કરી. એના પછી આપણે વાત કરી પરાગરજનું અંકુરણ, કે પરાગરજમાંથી જનન છિદ્ર દ્વારા પરાગનલિકા નીકળે એને આપણે પરાગરજનું અંકુરણ કહીએ. અને એ પરાગનલિકા છે એ અંડકના અંડક છિદ્ર દ્વારા સહાયક કોષો સુધી પહોંચે અને પરાગનલિકા દ્વારા જ નરજન્યુઓ છે વહન પામીને ભ્રૂણપુટ્ટની અંદર પહોંચશે. પછી આપણે એક નાની એવી ચર્ચા કરી ગયા કે 10% શર્કરાના દ્રાવણમાં પરાગરજને રાખી અને આપણે કૃત્રિમ રીતે લેબોરેટરીમાં પરાગરજના અંકુરણનો અભ્યાસ કરી શકીએ. અને ત્રીજો મુદ્દો છે કૃત્રિમ સંવર્ધન અને એની પદ્ધતિના આ 2 તબક્કાઓ. તો આજના સળંગ ટોપિકને તમે 3 ભાગમાં વહેંચી શકો. પહેલું સંગત અને અસંગત પરાગરજ, બીજો પરાગરજનું અંકુરણ અને ત્રીજું કૃત્રિમ સંવર્ધનની પદ્ધતિ. તો આ રીતે 3 પેટા મુદ્દાઓ પાડીને યાદ રાખશો તો સરળતાથી તમને યાદ રહી જશે. ઓકે, આશા રાખું છું કે આજનો આ ટોપિક છે તમને સારી રીતે સમજાઈ ગયો હશે. આવતા વખતે ફલન અને ફલન પછીની ઘટનાઓ જેમ કે ભ્રૂણ વિકાસ અને બીજના નિર્માણ જેવી ચર્ચાઓ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.